નમસ્તે મિત્રો, આ બેનની પહેલાં સગાઈ થઈ હતી અને પછી તોડી નાખી. તો એના કારણે શું થયું તે જુઓ. નડવાવાળા દેવ એક જાણવા છે માતાજી. અમે આટલું કરવાથી તમને હું એવું કહું છું ખારું થઈ જ ગયું હોય. થઈ જ ગયું હોય માતાજી. એક નડવાવાળા દેવની છે ને, આને મેં પૂછ્યું હતું દર્શન લાઈનમાં, તેવું કીધું નડવાવાળા દેવ છે. તો હું ત્યાંથી છે ને એની અગરબત્તી અને પાણી ચડાવું છું. લડવા વાળા દેવ છે એનું કારણ છે તારીખ હગુ બગુ કરેલું પેલા હા, કર્યું હતું માતાજી. આ એ નડવા વાળું છે. અચ્છા, કર્યું હતું અને તોડેલું છે માતાજી. આગળ સગાઈ કરી. હા. એમ તાર. હવે સગાઈ કરો, હમ. સગાઈ કરો એટલે એક વાત પાકી કહેવાય, સંબંધ એક પાકો કહેવાય, વચન પડ્યું હા. કહેવાય. હા. હવે એ વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો હા. તો તમે દોષ ગુનેગાર કહેવાઓ કે નહીં? હા, કહેવાય એ માતાજી. ધર્મની દ્રષ્ટિએ અત્યારે તો સમાજમાં બધું ચાલે છે. હા. એક હગાઈ કરીને એક છૂટું કરીને બધી 4 જગ્યાએ લગ્ન કરે, એ અત્યારે બધું સમાજ ચલાવે છે. પણ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ કાયદેસર ગુનો કહેવાય હા. અને એનો દંડ કાયદેસર ભોગવવો પડે હા. એવું કહે છે. અને હગાઈ ત્યાં તોડી, હા, મેં તોડી હતી માતાજી. સામેવાળાની ઈચ્છા નથી, મેં તોડી છે માતાજી. અહીંયા. હા. હવે સામેવાળાની ઈચ્છા નથી ને હગાઈ ત્યાં તોડી, તો તારે નતું જ કરવું તો હા કેમ પાડી? માતાજી હા. તમારે વ્યક્તિગત પ્રોબ્લેમ નહીં કહેતી, પણ આ હા. દેવની ભાષા કહું છું. દેવ હા. એવું કહે છે, હા. એનું જે તે દેવ હશે ને, હા, હશે માં. તમારી હા. મહાકાળી છે તે એનું કોઈ દેવ હા, હોય. હા, હા, માં. એ દેવ એવું કહે છે કે દીકરી નતું કરવું તો વચન કેમ આલે તું? હા, માં. વચને બંધાયા છતાંય એમ ન કરવું તો તે ના પાડી એટલે ગુનેગાર તો કહેવાય. હા, ગુનેગાર એટલે એમનું સમાજમાં તો એને થોડું નીચું હા. ગાલવાનું થયું હશે. હા. કેમ ભાઈ સગાઈ તૂટી ગઈ હા, માં. એટલે મન દુઃખ થયું, હા. જીવ ભર્યો, હા. એટલે મનથી છે ને કોઈ હાય હાલે હા.